હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. તો ફ્રેન્ડ્સ, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે બનાવવાના છે ચોમાસાની સિઝનમાં મળતું ગુજરાતી સ્ટાઇલ કંકોડાનું શાક. અને આ શાક ખાવાથી શરીરમાં ખૂબ જ ફાયદા થાય છે. તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. અને આ વિડીયો જોતાં પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ પહેલાં જ સબસ્ક્રાઈબ કરી લો. અને હા, બેલ આઇકન જરૂરથી દબાવજો. તો તમને આવી નવી સરળ રેસીપી ઇઝીલી જોવા મળી જશે. તો ચલો હવે જલ્દીથી રેસીપી સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ મેં 250 ગ્રામ જેવા વજનમાં કંકોડા લઈ લીધા છે. અને આ કંકોડાને મેં સરસ પાણીથી વોશ કરીને કપડાથી કોરા કરી લીધા છે. હવે આ કંકોડાને આપણે કટ કરી લઈશું. હવે આપણે એક બાઉલ લઈ લઈએ અને બાઉલની અંદર આપણે કંકોડા કટ કરીને એડ કરીશું. હવે આવી રીતે કંકોડો લઈ લઈશું અને ચપ્પુની મદદથી આવી રીતે કંકોડાને 2 ભાગમાં વેચી દઈએ. હવે આવી રીતે લાંબી સ્લાઇસમાં આપણે કંકોડા કટ કરી લઈશું. તમે મનપસંદ સાઇઝમાં પણ કટ કરી શકો છો. હવે આવી રીતે મેં બધા જે કંકોડા છે એને સરસ રીતે કટ કરી લીધા છે. અને કંકોડાની જે થિકનેસ છે એ આવી આપણે એક સરખી જ રાખવાની છે, જેથી બધા એક સરખા સરસ રીતે બોઇલ થઈ જાય. હવે આપણે શાકમાં નાખવાની લસણની ચટણી તૈયાર કરીશું. એના માટે એક ખરણી લઈ લઈએ અને ખરણીની અંદર 8 થી 10 કળી જેવું લસણ એડ કરીશું. અડધી ચમચી લાલ મરચું પાવડર. હવે સરસ રીતે ખરણીની મદદથી આપણે ખાંડી લઈએ. આવી રીતે સરસ ઝીણું ખંડાય અને એક પેસ્ટ તૈયાર થાય એવી રીતે આપણે ખાંડવાનું છે. હવે જે આપણી લસણની ચટણી છે સરસ રીતે તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે શાકનો વઘાર કરીએ. વઘાર કરવા માટે આપણે એક કઢાઈ લઈ લઈએ અને કઢાઈની અંદર 1 થી 1.5 ચમચા જેવું તેલ એડ કરીશું. હવે તેલ ગરમ થઈ જાય પછી અડધી ચમચી રાઈ એડ કરીએ. અડધી ચમચી જીરું એડ કરીશું. 1/4 ટીસ્પૂન જેવો અજમો. 1/4 ટીસ્પૂન જેવું હિંગ એડ કરીએ. હવે અડધી ચમચી જેવી હળદર એડ કરી લઈશું. હવે જે કટ કરેલા કંકોડા છે એ એડ કરી લઈએ અને વઘારની અંદર કંકોડાને સરસ રીતે મિક્સ કરી લઈશું. અને આ કંકોડાનું શાક ખાવાથી આપણા શરીર માટે ઘણા ફાયદા થાય છે. પાચન ક્રિયા સારી રહે છે અને તેમાં ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ્સ જેવા પોષક તત્વો પણ ખૂબ જ મળે છે. તો આ શાક ખાવું શરીર માટે ખૂબ જ સારું છે. હવે આપણે એની અંદર સ્વાદના એકોર્ડિંગ મીઠું એડ કરી લઈએ. હવે મીઠાને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું. અને આ કંકોડા આખા વર્ષમાં ચોમાસામાં 2 મહિના માટે જ મળે છે. તો તમે પણ એકવાર આ શાક જરૂરથી બનાવજો અને આ સિઝનમાં આ શાક બનાવીને જરૂરથી ખાઈ લેજો. હવે આપણે એને ઢાંકી દઈએ થોડી વાર માટે. હવે 2 થી 3 મિનિટ માટે ઢાંકી દીધું છે. હવે 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે શાકને ફરીથી હલાવી લઈએ જેથી અંદર ચોંટી ના જાય, કેમ કે આ શાક આપણે તેલમાં જ ચડાવવા દેવાનું છે એટલે ચોંટી ના જાય એનું ખાસ ધ્યાન રાખીશું. એટલે આપણે એને થોડી વારમાં હલાવતા રહેવાનું છે. હવે ફરીથી આપણે 2 મિનિટથી 3 મિનિટ માટે શાકને ઢાંકી દઈએ જેથી વરાળથી પ્રોપર રીતે આપણું જે શાક છે એ ચડી જાય. હવે થોડી વાર જેવી થઈ ગઈ છે. હવે ચેક કરી લઈએ. તો આ શાકને આપણે 50 થી 60% જેટલું જ આપણે એને ચડાવવાનું છે. પછી જ આપણે એના સ્વાદના એકોર્ડિંગ મસાલા કરીશું જેથી આપણા મસાલા બળી ના જાય. હવે એની અંદર સ્વાદના એકોર્ડિંગ મસાલા કરી લઈએ. 1 ચમચી લસણની ચટણી એડ કરીએ. 1 ચમચી જેવું ધાણા જીરું પાવડર. અડધી ચમચી લાલ મરચું પાવડર. મરચું આપણે ઓછું નાખીશું કેમ કે લસણની ચટણી એડ કરી છે એટલે, પણ તમે જેટલું તીખું ખાઈ શકતા હોય એ રીતે તમે સ્વાદના એકોર્ડિંગ મસાલા કરી શકો છો. હવે આ બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈએ. જો તમે પહેલેથી મસાલા કરી લેશો તો જો આપણું શાક બોઇલ કરતી વખતે મસાલા નીચે ચોંટી જશે. એટલે આપણે 50-60% જેવું શાક બોઇલ થઈ જાય પછી જ મસાલા કરવાના છે. હવે આ બધા મસાલા શાકમાં સરસ રીતે ભળી જાય એના માટે થોડી વાર માટે ઢાંકી દઈએ. હવે આપણે ચેક કરી લઈએ. 2 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આપણે જે મસાલા છે સરસ રીતે શાકની અંદર ભળી ગયા છે. હવે આપણે શાકને ચેક કરી લઈએ. જે કંકોડાનું સ્લાઇસ લઈને ચેક કરીએ કે આપણું શાક ચડ્યું છે કે નહીં. તો આપણું જે શાક છે સરસ રીતે બોઇલ થઈ ગયું છે, ચડી ગયું છે. હવે આપણે ગેસનો ફ્લેમ બંધ કરી દઈશું. હવે એની અંદર ઉપરથી થોડા લીલા કોથમીર એડ કરી લઈએ.
હવે આપણું શાક જે છે તમે જોઈ શકો છો એકદમ તેલ પણ ઓછું છે, બધી રીતે પરફેક્ટ મસાલા સાથે તૈયાર થઈ ગયું છે. અને આ શાક ખાવાના ખરેખર ખૂબ જ ફાયદા સારા છે, શરીર માટે ખૂબ જ સારું છે. તો આપણું જે શાક છે પરફેક્ટ રીતે તૈયાર કરી લીધું છે. હવે આપણે કઢાઈને ઉતારી લઈશું. હવે આપણે એક પ્લેટ લઈ લઈએ. હવે પ્લેટની અંદર ઘઉંની રોટલી સર્વ કરીએ અને રોટલીની સાથે ગરમા ગરમ કંકોડાનું શાક સર્વ કરીશું. અને આ શાક તમે રોટલા, રોટલી, ભાખરી અથવા દાળ ભાત સાથે પણ ખાઈ શકો છો. અને આ શાક ખાવાથી શરીરમાં ખૂબ જ ફાયદા થાય છે અને સ્વાદમાં પણ એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ તૈયાર થાય છે. તો તમે પણ આ રેસીપી ટિપ્સથી જરૂરથી એકવાર કંકોડાનું શાક ટ્રાય કરજો, ખૂબ જ મજા આવી જશે. તો મિત્રો તૈયાર છે ગરમા ગરમ ગુજરાતી સ્ટાઇલ કંકોડાનું શાક. તો તમને આ શાકની રેસીપી વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ જરૂરથી કરજો અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને હા, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. હવે ફરી મળીશું આવી નવી રેસીપી ટિપ્સ સાથે. રાધે રાધે.